તો મારા ભાઈઓ ને બહેનો, જો તમારા ઘરે પણ આવું વલોણું હોય તો હવે સાવધાન થઈ જજો. આ તમે જુઓ, આખા વલોણામાંથી આગ ઉભરી ગઈ ભાઈ. કઈ રીતે આ ઘટના બની ભાઈ? આ તમે જુઓ, આ તો બરોબર સદનસીબે ભાઈ નીચે સા બનતી હતી, પણ જો કદાચ એ જગ્યાએ કોઈ માણસ હોત તો એની શું હાલત થાત તમે વિચારો સાહેબ. જે લોકો છે ને ભાઈ કે ચાલો વલોણું ચાલુ કરી અને બીજું કોઈક કામ કરવા માંડ્યા કે લાવો હું પેલું કામ કરી દઉં, એટલી ઘડી સાય બની જાય, એટલી ઘડી હું બીજું કામ કરું, એટલી ઘડી વલોણું થઈ જાય. ઘણા બધા લોકો બે કામ એક હાથે કરતા હોય, પણ બે કામ એક હાથે કરતા હોય ને એનું પરિણામ તમે આ જોઈ લેજો ભાઈ. ખરેખર એકલું વલોણું મૂકીને તમારે કોઈ બીજું કામ કરવા ન જવું જોઈએ. કેમ કે જ્યારે આપણે કોઈ પણ વલોણું મૂકીને બીજું કામ કરવા માટે જઈએ ત્યારે થાય છે શું મિત્રો, કે વલોણું ખસતું ખસતું નીચે પડી જાય, બરાબર, અને જેના કારણે શોર્ટ સર્કિટ થઈ જાય ને એના કારણે શું થાય ભાઈ તમને ખબર છે? એના કારણે સાહેબ ક્યાંક ને ક્યાંક આગ ઉભરી જાય. આ તમે વિડીયો જોયો ને, આ વિડીયોમાં શું થયું ભાઈ? સૌથી પહેલાં તો મસ્ત વલોણું થતું હતું ભાઈ, સા બનતી હતી મસ્ત એકદમ ડુવા જેવી ભાઈ. પણ પછી શું થયું? અચાનક વલોણું ખસ્યું અને ત્યાર પછી આગ નીકળી, અને આગ નીકળે ભડભડ ભડભડ થતું નેચું પડી ગયું ભાઈ. તો બધી જગ્યાએ મિત્રો ધ્યાન રાખવું જરૂરી છે, બરાબર. એક હાથે બે કામ ન થાય. અને વલોણું જો તમે મૂકીને પછી બીજા 4-5 કામ કરવા જતા રહેતા હો તો હવે તો તમે સાવધાન થઈ જજો ભાઈ. આ વિડીયો જોયા પછી કે આપણે એક સાથે એક જ કામ કરવું પડે, બરાબર. એક સાથે આપણે 4 કે 5 કામ ન કરવાના હોય. તો બધા લોકોને હું અપીલ કરું ભાઈ કે એક સાથે 5 કામ ન કરવાના હોય. વલોણું કરો છો તો માત્ર વલોણા ઉપર જ તમારે ધ્યાન દેવાનું હોય, ન કે પછી વલોણું કરો ને તમે કપડાં ધોવા જો ને કપડાં ધોઈને આવો એટલી ઘડી વલોણામાં આગ હળગી ગઈ હોય ને બધું રમણ ભમણ થઈ ગયું, એવું ન થવું જોઈએ ભાઈ. તો બસ બધા લોકોને અપીલ કરું ને, ચાલુ વલોણાની અંદર તો કોઈ દી હાથ જ ન નાખતા ભાઈ. કેમ કે ત્યાં તો ભાઈ ભેનામાં કરંટ આવે, બરાબર. આ તમને બધાને થોડીક માહિતી દેવાની દઈ દીધી છે ભાઈ. અને હવે તમને એક આ વિડીયો બતાવો. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેથી કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી. ચાલો મારા ભાઈઓ બહેનો વડીલો, સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો.